નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા એકેડમીની આ યુટ્યુબ ચેનલ કે જેની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની વિવિધ માહિતીઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. આજે આપણે વાત કરશું પીએસઆઈ નું 2017 નું મેન્સનું જીકે નું પેપર, અને મારી સાથે મારા સહયોગી છે યુવરાજભાઈ કે જેઓ મેથ્સ અને રીઝનિંગ વિશે પણ તમને માહિતગાર કરશે. તો આજે આપણે સ્ટાર્ટ કરી દઈએ પહેલો પ્રશ્નથી. ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાજકીય પક્ષ નથી? બરોબર, તો પહેલા તો ધ્યાન રાખજો આજના પેપરમાં કે એમાંથી તમારે શીખવાનું શું છે. પહેલું તો કે હવે જે તમે આ 2017 નું છે, આપણે અત્યારે કયું ચાલે 2024, બરોબર, તો આટલા સમયની અંદર ઘણા બધા ચેન્જીસ આવેલા છે. તો પહેલા જે પ્રશ્ન પૂછાયેલા હતા વિષયની અંદર, અત્યારે જે પ્રશ્નો પૂછાય છે એ તમામ આપણે ધીરે ધીરે બધા જ ક્વેશ્ચન લેશું, બધા જ આપણે પેપર પણ લેશું, તો તમને ખ્યાલ વધારે આવશે. તો એટલા માટે એક તો આ તમે નોટિસ કરજો. બીજું કે કરંટ અફેર જેવા જે મુદ્દાઓ છે તો એમાંથી પ્રશ્નો કઈ રીતે પૂછાય છે, જે મહત્તમ આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ, તો એ પણ ધ્યાનમાં લેજો. પક્ષ, બરોબર, આ પક્ષ કહેવાય કોને? ચારેક જેટલા રાજ્યો હોય એની અંદર જે રાજ્ય પક્ષ તરીકે જે ઉભરીને આવેલો હોય, બરોબર, એને માન્યતા મળેલી હોય, એને રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે સ્થાન મળે છે. છેલ્લે કોને મળ્યું હતું? તો કે આપણે જે આમ આદમી પાર્ટી છે, તો એને આ રાષ્ટ્રીય રાજકીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. અત્યારે કેટલી છે? તો કે 6 જેટલા પક્ષ છે. ઠીક છે, અત્યારે 6 જેટલા પક્ષ છે. આ જે પ્રશ્ન પૂછાયેલો હતો, સમાજવાદી પાર્ટી આની અંદર નહીં આવે, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી આવે છે, ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પણ આવે છે, અને બહુજન સમાજવાદી પાર્ટીને પણ દરજ્જો રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકેનો હતો, સમાજવાદી પાર્ટી નથી, એટલે આ નહીં આવે. બરોબર, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ જઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO મુજબ નીચેનામાંથી કયા રાષ્ટ્રો મલેરિયાથી મુક્ત છે? શું આવશે સાહેબ આમાં જવાબ? સાહેબ, આ એક ફેક્ચ્યુઅલ ડેટા છે. તમે લોકો એક કોમેન્ટ બોક્સમાં એક આન્સર આપો કે WHO નું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે, કઈ જગ્યાએ સ્થિત છે, એ તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપજો. આનો આપણે આન્સર ફેક્ચ્યુઅલ ડેટા તરીકે આનો આન્સર શ્રીલંકા અને માલદીવ્સ આવશે. આગળ વધીએ. રિયો પેરા ઓલિમ્પિકના કઈ રમતમાં દેવેન્દ્ર ઝાઝરિયાએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો? જ્યારે તમે કરંટ અફેર્સ વાંચો છો અને કોઈ પણ રમત ગમતના જ્યારે ટોપિક આવે છે તેમાં ખાસ ધ્યાન રાખજો. જે બ્રોન્ઝ મેડલ છે, સિલ્વર મેડલ છે અને ગોલ્ડ મેડલ છે, આ ત્રણને ખાસ ધ્યાન આપવા અને આમના નામ પણ યાદ રાખવા. આ એ જ ટાઈપનો પ્રશ્ન રિયો પેરા ઓલિમ્પિકનો પૂછાયેલો છે 2017માં. તો આમાં જવાબ આવશે જેવલિન થ્રો. આ જે જવાબ છે એ આવશે. આ પ્રશ્ન હવે બીજી વાર પૂછાયની શક્યતા નહીવત છે, પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હવેના ટોપિકમાં કઈ રીતે આગળ વધવું અને વાંચવું કઈ રીતે, સ્ટ્રેટેજી કઈ રીતે બને, કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા. હવે ભારત સરકારે સ્વચ્છ ભારત અભિયાનના માસ્કોટ રૂપે કોને જાહેર કરેલા છે? તો આમાં શું આવશે? હેમલતા મુખર્જી આવશે, અર્પણા જીતમલ આવશે, જ્યોત્સના સરપરિયા આવશે કે કુંવરબાઈ? જે લોકો કરંટ રેગ્યુલર વાંચે છે એને ખ્યાલ છે કે કુંવરબાઈ આવશે. હવે આગળ વધીએ. ભારત સરકારે સ્વચ્છ ભારત અભિયાનના માસ્કોટ રૂપે, સોરી, આ તો આવી ગયો છે. રિયો ઓલિમ્પિક માં કઈ મહિલા ગોલ્ફરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું? હવેનું જે આપણું નેક્સ્ટ ઓલિમ્પિક આવશે એ આપણે ફ્રાન્સમાં સમર ઓલિમ્પિક તરીકે ઓળખાય છે, જે આપણે કયા વર્ષમાં યોજાવાનું છે એ તમે કોમેન્ટ બોક્સમાં આન્સર કરજો. ઓકે, આપણે એક ક્વેશ્ચન ની અંદર ઘણા બધા ક્વેશ્ચન કવર થઈ શકે, ટોપિકને વધારે વિસ્તૃત કરીએ છીએ, તમને પણ કંટાળો ન આવે અને સાથે સાથે આખા 100 ક્વેશ્ચન સુધીમાં તમે જો અભ્યાસ કરશો તો ઘણા બધા ટોપિક આપણે કવર કરી શકશું. નીચેનામાંથી કોને હાલમાં IIM અમદાવાદના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે? આ ક્વેશ્ચન એવો છે ને કે જનરલી આપણે પણ જ્યારે કરંટ અફેર્સ વાંચતા હોય, તમે પણ જ્યારે વાંચતા છો તો એક યાદ રાખજો કે આવા અમુક ટોપિક આપણે હાથે કરીને જતા કરીએ કે આ પ્રશ્ન પૂછાશે જ નહીં. જ્યારે તમે જોવો છો 2017 નું આ PSI નું પેપર છે અને પ્રશ્ન પૂછાયેલો છે, તો ખાસ આ બાબતની અંદર ફૂલ ફોકસ તમે આપજો, ધ્યાન આપજો, આ બાબતને નોટ કરજો
કે આવા પ્રશ્નો જે આવે છે ને, જે ટોપિક આવે છે ને, એને વન લાઇનર સ્વરૂપે હશે, પણ એને એકવાર વાંચી લેવા, પૂછાવાની શક્યતા ખૂબ રહે. હવે આની અંદર જવાબ આવશે કુમાર મંગલમ બિરલા. બરોબર છે, કુમાર મંગલમ બિરલા આવે છે, પણ આની અંદર હવે જો હું તમને બીજી એક વાત કરું તો IIM અમદાવાદ એના ચેરમેન અત્યારના કોણ છે? તો અત્યારે કોણ છે? પંકજ પટેલ. પંકજ પટેલ છે. તો કરંટ અફેર્સ આ રીતે યાદ રાખી શકાય. રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ સર આ બાબતની અંદર તો ખૂબ શ્યોર છે અને એને ઇકોનોમી સબ્જેક્ટની અંદર પણ સારો એવો અનુભવ છે. તો સાહેબ આની અંદર શું જવાબ આવશે? સર એમાં ઉર્જિત પટેલના મૂળ કયા જિલ્લાના વતની હતા? તો એ જિલ્લાના વતની હતા ખેડા જિલ્લાના. એ RBI ગવર્નરના એ 24મા ગવર્નર તરીકે નિયુક્ત થયેલા હતા અને ત્યારબાદ એ હાલના આપણા કરંટ ગવર્નર શક્તિકાંત દાસ જે હાલના 25મા ગવર્નર છે. તો આ એક ફેક્ચ્યુઅલ ડેટા છે. ફેક્ચ્યુઅલ ડેટા તમારે બહુ શાંતિથી અને સારી રીતે સમજી અને કરવો પડે છે. પ્રથમ ગવર્નર, હાલના ગવર્નર તમારે ખૂબ સમજી વિચારીને એનું ધ્યાન આપવું પડશે. અને સાથે સાથે મને કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવજો કે ભાઈ RBI એની સ્થાપના કયા એક્ટ હેઠળ થઈ હતી, કયા વર્ષની અંદર થઈ હતી. જો સરખી રીતે વાંચેલું હશે અને તમને તમારા ફેક્ટ વ્યવસ્થિત કરીને તમે ચાલતા હશો તો આ ખ્યાલ આવી જશે. નીચેનામાંથી કયા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક સિગરેટ પર પ્રતિબંધ? બરોબર છે, તો આ ક્વેશ્ચનની અંદર આ પણ કરંટ અફેર્સ રિલેટેડ જ ક્વેશ્ચન છે. જવાબ શું આવશે? કેરળ આવશે. બરોબર, એટલે આ કરંટ અફેર્સ ની અંદર તમે ધ્યાન રાખજો. કોઈ પણ કરંટ અફેર્સ વાંચતા હોય ને ત્યારે કયા મુદ્દાને ધ્યાનમાં રાખવું, માત્ર ગુજરાતના નહીં. ઘણા વ્યક્તિ એવા વિચારતા હશે કે કોન્સ્ટેબલ નું પેપર છે અથવા તો PSI નું છે, કઈ GPSC લેવલનું નથી, એટલે આપણે ખાલી ગુજરાત પૂરતું જ સીમિત રાખીએ અને ગુજરાતનું જ વાંચીએ. તો આ બાબત હજી આગળ તમને હું સમજાવીશ કે ગુજરાત સિવાય સરકારી યોજના જે અન્ય રાજ્યની પણ આવે છે ને એના પણ પ્રશ્ન પૂછાય. બરોબર, એટલે આ ખાસ ધ્યાન આપો. હવે પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં છે સાહેબ? સાહેબ આનો જવાબ તો આપણે બી આવશે, પણ આપણા સ્ટુડન્ટોને એ રીતે હું કહેવા માંગીશ કે તમારે પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય એ કયા કાળ દરમિયાન અહીં સ્થાપના થઈ હતી, તેના જોડે કઈ ગુફાઓનું નિર્માણ શરૂ થયું હતું અને આની જોડે કઈ કઈ બીજી વિશ્વવિદ્યાલય હતી એ તમારે ખાસ ધ્યાનમાં લેવાની રહેશે. જેમ કે વલભી વિદ્યાપીઠ છે, તક્ષશિલા વિદ્યાપીઠ છે, નાલંદા વિદ્યાપીઠ છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તમને ક્વેશ્ચન એ રીતે પૂછાઈ શકે છે કે તમારે નાલંદા વિશ્વવિદ્યાલય, તમારા વિશ્વવિદ્યાલયનો સાચો ક્રમ જણાવો. અને બીજા નંબરે શું છે ખબર છે? આ તક્ષશિલા વિદ્યાપીઠ જે છે, ત્યારબાદ નાલંદા અને જે વલભી, આ ત્રણ જે છે ને આ વિદ્યાપીઠો તમે જોવો ને તો DYSO પ્રિલિમ ની અંદર પણ આવે છે, GPSC ક્લાસ 1-2 ની અંદર પણ આ પ્રશ્નો પૂછાય છે. અને આ જે PSI ને એ બધું તો હવે સાઈડમાં રહી ગયું. બધી ટોટલી એક્ઝામ તમે જોશો તો હિસ્ટ્રીના આવા અમુક ટોપિક તમને એવા મળશે ને. હવે જેમ કે યુએન સાંગ, બરોબર, આ જે પ્રવાસીઓ જે છે એ લોકોના તે એટલા ક્વેશ્ચન તમને જોવા મળશે. જ્યાં પણ તમે સુપર ક્લાસ 3, ક્લાસ 1-2 જ્યારે એક્ઝામ આપવા જશો તો આવા ટોપિકને છે ને તમારે પેલા કરવાના અને એમાંથી ક્વેશ્ચન જવા જ ના જોઈએ. તો આ ટોપિક પણ એ જ પ્રકારનો છે, બિહારની અંદર આવે, જે સાહેબે જણાવી દીધું છે. અને જે કોમેન્ટ બોક્સ ની અંદર સરે કીધું છે તે પ્રમાણે કોમેન્ટ બોક્સ ની અંદર પણ કોમેન્ટ કરજો, જેથી અમને પણ ઉત્સાહ વધે. સાથે સાથે આગળના વિડીયો પણ તમારી સમક્ષ લાવશું. આ 2017 નું મેન્સ નું પેપર છે ને સાહેબ, હવે આગળ પ્રિલિમ નું આપણે આપવાના છીએ. ત્યારબાદ ધીરે ધીરે અન્ય જે સબ્જેક્ટ છે એના તરફ પણ આપણે આગળ વધશું, પણ એના માટે તમારો સાથ સહકાર અમને અચૂક જોઈએ. લોઢા સમિતિની રચના બંધારણનો ક્વેશ્ચન કહી શકાય સાહેબ કે કરંટ અફેર સાથે બંધારણનો ક્વેશ્ચન કહી શકાય સાહેબ આને? બરોબર. તો હવે આ લોઢા સમિતિની જે રચના હતી ને એ સર્વોચ્ચ અદાલતે સુપ્રીમ કોર્ટે કરેલી હતી. કોણે કરી હતી? સુપ્રીમ કોર્ટે. બરોબર, હવે એની પાછળ આઈ થિંક આની જે રચના થઈ હતી એ કોઈ સટ્ટા બજારી કે એના માટે કઈ હતી? તમને બધાને ખબર છે IPL ચાલી રહી છે, IPL માં ઘણી ટીમો બેન થઈ છે કારણ કે સટ્ટાબાજી થઈ રહી છે. તો એની તપાસ માટે આપણે લોઢા સમિતિની આપણે સુપ્રીમ કોર્ટ દ્વારા તેની નિમણૂક કરાઈ હતી. અને તેના માટે ખાસ યાદ રાખવું કે રાજ કુંદ્રા નામ આમાં જોડાયેલું છે આ સમિતિમાં.
એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. હાલમાં જરૂરિયાત નથી, પણ લોઢા સમિતિની રચના કોના દ્વારા કરવામાં આવી છે એ વસ્તુ ખાસ આઈએમપી ક્વેશ્ચન છે. રહેશે. હવે સુપ્રીમ કોર્ટના અત્યારના મુખ્ય ન્યાયાધીશ કોણ છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. ઠીક છે. જલ્લીકટ્ટુ એટલે શું? તો એની અંદર બળદ આધારિત એક રમત છે, એક પ્રાર્થના છે, તરવાની એક સ્પર્ધા છે અને બોક્સિંગની સ્પર્ધા છે. લાગશે તમને કરંટ અફેર્સ નો ક્વેશ્ચન છે, પણ કરંટ અફેર્સ નો ક્વેશ્ચન નથી. આ ક્વેશ્ચન કલ્ચર નો છે. બરોબર, કરંટ અફેર્સ સાથે પણ સરખાવી શકાય, પરંતુ આ નિયમિત છે. એવું નથી કે અત્યારે જ હાલમાં એની શરૂઆત થઈ છે. જલ્લીકટ્ટુ છે ને એ તમિલનાડુની અંદર આવે છે. આ તમિલનાડુની એક રમત છે. બરોબર, તમિલનાડુની સાથે સાથે આપણે જયારે દક્ષિણ ભારતની અંદર જાઓ છો તો એની અંદર પશુઓને એની સ્પર્ધા થાય છે. બરોબર, એની રેસ થાય છે. આ રીતનું આખું સ્ટ્રક્ચર એક જોવા મળે છે અને એની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે આના નામ તમને જોવા મળશે. જેમ કે અહીંયા આઈ થિંક બળદ આધારિત ખેતી છે. અહીંયા બળદ આધારિત ખેતી છે તમિલનાડુની. અને કંબાલા કરીને છે. આ કંબાલા આ કર્ણાટકની છે. ક્યાંની છે? કર્ણાટક. આ પણ પશુ આધારિત જ એક રમત છે. એની અંદર પાડાઓને ભેંસને બાંધવામાં આવે છે અને જે પાક હોય ખેતરમાં જે પાક હોય ત્યારે એની ઉપર આ રેસ કરવામાં આવે છે. આ રીતની આખી ત્યાંની પ્રથા છે અને નામ શું છે? કંબાલા. પણ ક્યાંનું? કર્ણાટકનું. આ નામ જલ્લીકટ્ટુ છે. કઈ બાજુ? તમિલનાડુ. એટલે આ એક ખાસ ધ્યાન આપજો. યાદ ના રહે તો અમુક ટોપિક તમે તમારી રીતે ચાવી બનાવજો. જેમ કે આ ક કર્ણાટક, કંબાલા. બરોબર, કંબલ પણ તમે એ રીતે પણ યાદ રાખી શકો. અને જલ્લીકટ્ટુ છે તો એ બળદ આધારિત તમિલનાડુ. હવે આગળ વધો. નમ્મા મેટ્રો એ કયા શહેરની મેટ્રો સેવા છે? સ્વાભાવિક છે, બધા વસ્તુ તમે મેટ્રો નામ સાંભળે તમને સીધું કોલકાતા યાદ આવશે, પણ નમ્મા મેટ્રો તમારે બેંગલુરુમાં શરૂઆત થઈ હતી. તો આ વસ્તુ એક ફેક્ચ્યુઅલ ડેટા તરીકે કરંટ અફેર્સમાં લીધેલું છે. તો હાલમાં બી કરંટ અફેર્સમાં આ રીતના ક્વેશ્ચનો પૂછાઈ શકે, ખાસ કરીને ગુજરાતમાં કે હાલમાં કયા શહેરમાં શરૂઆત થઈ રહી છે. અમદાવાદમાં મેટ્રોની શરૂઆત કોના અંડર બનાવવામાં આવી રહી? અગાઉ પૂછાયેલા છે પણ ક્વેશ્ચન ડીવાયએસઓ ની અંદર જ્યારે મેટ્રો શરૂઆતમાં હતી ત્યારે મારા ખ્યાલથી અમદાવાદ થી ગાંધીનગર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. એટલે મેટ્રો મેઇન તો શું છે, મેટ્રો નો પ્રશ્ન નહીં પણ ટ્રેન ને લગતા જે કઈ પણ પ્રશ્નો આવે છે, જેમ કે આ તો મેટ્રો ટ્રેન છે, પછી દિલ્હીની આપણે એક જે ટ્રેનની સુવિધા ચાલુ કરી હતી, બુલેટ ટ્રેન વિશે પણ આવી શકે છે. તો આવી બાબતોને પણ ખાસ ધ્યાન આપવાનું. હજી કરંટ અફેર્સ ના ક્વેશ્ચન તમે જુઓ, ફેક્ચ્યુઅલ જે કાંઈ ટોપિક છે એની કરતા તમને કરંટ અફેર્સ વધારે જોવા મળશે. તો આ બાબત ધ્યાન રાખજો. કરંટ અફેર્સ કરો ને તો વ્યવસ્થિત કરો. એવું નહીં કે ભાઈ 2-3 દિવસ વ્યવસ્થિત કર્યું પાછું મૂકી દીધું. બરોબર, જો બેંગ્લોરનું છે, ગુજરાતની બહારનો ટોપિક છે. હાલમાં કયા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઇપલાઇનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો? કઈ જગ્યાએ હતો સાહેબ? સાહેબ, મિશન ભગીરથ એટલે તમે સીધો ખ્યાલ આવે કે ભગીરથ નદી પર અન્ય કંઈક યોજના હશે. તો આ ક્વેશ્ચન તમારે યોજના આધારિત ખ્યાલ આવે છે. તો ભગીરથ નદીનો આપણે ઉદ્ગમ સ્થાન તેલંગાણાથી આપણે સ્ટાર્ટ કરીએ અને ત્યાંની યોજના છે. તો તમે ગુજરાતમાં જેમ આપણો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર છે, તો તેના માટે કઈ યોજના છે તેનો આન્સર મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. ઓકે, ભારતની સમય રેખા નીચેનામાંથી બહુ જ મજા આવી ગઈ. એક એવો ટોપિક આવ્યો કે અમે તમને પૂછી શકીએ આમાં ક્વેશ્ચન. હવે ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે? આમાં તો ખ્યાલ આવવો જ જોઈએ. જો નો ખ્યાલ હોય તો તમારી તૈયારી બિલકુલ નથી. આ પાયાની વસ્તુ છે અને આ જો તમને ખ્યાલ નથી તો તમારી તૈયારી નથી. એટલે આમાં ડિમોટિવ થવાની વસ્તુ નથી. ઉલટાનું કહેવાનો મતલબ એ છે કે હજી તમારી તૈયારી નથી તો વ્યવસ્થિત પાયો મજબૂત કરો. આમાં જવાબ આવશે 82.5 પૂર્વ રેખાંશ. અને હવે તમારે એ જણાવવાનું છે કે આ જે 82.5 પૂર્વ રેખાંશ જે ભારતની સમય રેખા છે, કયા કયા રાજ્યોમાંથી પસાર થાય? આ એક કાલ્પનિક રેખા છે. બરોબર, આ કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, કયા રાજ્યના હતા? સાહેબ, એક ફરીથી આ ફેક્ચ્યુઅલ બેઝ ડેટા આવ્યો છે. આ કરંટ અફેર છે. જેમ કે તમને ખબર છે કે બિરસા મુંડા એક બહુ મોટી હસ્તી થઈ ગયા છે, તેવી જ રીતે તિરોટસિંહ એક સ્વતંત્ર સેનાની હતા. તે મેઘાલયના સ્વતંત્ર સેનાની હતા. તમે એ જ રીતે અલગ અલગ રાજ્યોના જે મોટી હસ્તીઓ છે તમે એમના નામ જાણી શકો છો. પ્રથમ કોણ હતા, હાલના કોણ છે, એ રીતે તમે તૈયારી કરી શકો છો. ગારો, ખાસી અને જયંતિયા
મેઘાલય, બરોબર ને સાહેબ? હા સાહેબ. ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા. કરંટ અફેર્સ દાટ વાળી દીધો છે. આ પાછો ક્વેશ્ચન આવ્યો છે, બરોબર? તો આ એક ઇતિહાસના સંદર્ભ તરીકે પણ લઈ શકો, કારણ કે કરંટ અફેર્સ અત્યારે તો ધ્યાનચંદ હોકી રમતા નહીં હોય, પરંતુ આ રમત ગમત ક્ષેત્રની અંદર જે કાંઈ પણ ક્વેશ્ચન પૂછાય છે, ઘણાને કંટાળો આવે. સ્પોર્ટની અંદર હું મારી જ વાત કરું તો મને પોતાને કંટાળો આવે વાંચવાનો, પણ તેમ છતાં આવા 2-5 ક્વેશ્ચન, આ તો બેઝિક કહેવાય, આ તો આવડતો જ હોય, પણ તેમ છતાં કોન્સ્ટેબલનું આની પહેલાના પેપર તમે જોશો તો એની અંદર પણ એવા ટોપિક પૂછાયેલા છે કે મગજ કામ કરતું બંધ થઈ જાય. એટલે એકાદ વાર સ્પોર્ટની અંદર પણ ધ્યાન આપી દેવાનું અને બેઝિક જે છે ને એ વાંચી લેવાનું. કયું આવશે બધાને ખ્યાલ છે, હોકી આવશે. સાહેબ આમાં બી એક આપણે ક્વેશ્ચન જોઈ શકીએ તો હાલમાં એક ફેમસ મૂવી આવ્યું છે ફૂટબોલને લગતું. તો તમે ફૂટબોલની એક બહુ મોટી હસ્તી છે SK રહીમ કરીને, તેમને ભારતીય ફૂટબોલ માટે બહુ મોટા કામ કરેલા છે. એ હતા ત્યારે એશિયન ગેમ્સમાં ભારતને પહેલી વાર ગોલ્ડ મેડલ મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી ભારતીય ફૂટબોલમાં ક્યારે એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સમાં ક્વોલિફાય થઈ શકી નથી. તો આવી હસ્તીઓના નામ બી તમારે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. મજા આવે છે ને મિત્રો? જો મજા આવતી હોય, તમને કન્ટેન્ટ ગમતું હોય અને આ જે પ્રશ્નો છે એ તમારી સામે લઈને આવ્યા, અમારી થોડીક મહેનત છે, બરોબર? તો તમે અમને પ્રોત્સાહન રૂપે, વધારે માંગતા નથી, પણ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને, અને સાથે સાથે કોમેન્ટ કરી અને તમારા સ્ટેટસમાં પણ મૂકજો, જેના કારણે અમને પણ અમારો જે પરિવાર વધતો હોય એને લીધે અમને પણ પ્રોત્સાહન મળે. હવે આગળ વધીએ. બેટી બચાવો બેટી પઢાવો, આ જે છે એ સરકારની યોજનાની વાત છે, બરોબર છે? તો આના ક્વેશ્ચન પણ ઘણી જગ્યાએ તમને જોવા મળશે. હજી કરંટ અફેર્સ જ ચાલે છે, 18 ક્વેશ્ચન આવ્યા, હજી કરંટ અફેર્સ ઉપર જ આપણે ચાલીએ છીએ. બેટી બચાવો, અને આ એવું નથી કે અમે કરંટના ક્વેશ્ચન થોડા આગળ રાખ્યા હોય, ફેક્ચ્યુઅલ પાછળ રાખ્યા હોય. જે પ્રમાણે એમાં ક્રમ ગોઠવાયેલો છે એ જ પ્રમાણે અમે ચાલીએ છીએ. એટલે દૂધનું દૂધ, પાણીનું પાણી તમારી સામે છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન માટે હાલમાં નીચેનામાંથી કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? સાક્ષી મલિક, બરોબર છે? હવે જો આગળ વધીએ તો નીચેનામાંથી બ્રાન્ડ એમ્બેસેડર બધાના યાદ રાખજો. અત્યારે પણ ઘણા બધા નવા નિમાયા છે. ચૂંટણી આવી રહી છે તો એના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે, બરોબર? સાથે સાથે અન્ય બાબતો તમે જોવા જાઓ, જેમ કે આ એક સ્કીમ છે, આપણે કચ્છ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે. સાથે સાથે પશ્ચિમ બંગાળના પણ બ્રાન્ડ એમ્બેસેડર હમણાં થોડા મહિના પહેલા નીમવામાં આવ્યા છે, બરોબર? તો આ બધું યાદ રાખજો, આ ખાસ પૂછાય છે. અને બ્રાન્ડ એમ્બેસેડરની હવે ખૂબ ડિમાન્ડ વધવા માંડી છે, એ લોકોની નિમણૂકો વધવા માંડી છે, ઠીક છે? તો હવે આગળનો ક્વેશ્ચન, સૌથી નાનું શું છે? સ્કોશ બોલ આવશે, બરોબર? ખ્યાલ નહીં આવે, ઘણા મિત્રોને ખ્યાલ નહીં આવે, પણ મેં કીધું ને કે સ્પોર્ટની અંદર કંટાળો આવે ને તો બેઝિક એનું વાંચી લેવું, બરોબર છે? એનું જે તમને ખ્યાલ ન આવતો હોય તો કહેજો કોમેન્ટ બોક્સની અંદર. કયા પુસ્તકમાંથી વાંચવું? આ જે વન લાઇનર આવે છે ને, કયા પુસ્તકમાંથી વાંચવું? અને રમત ગમત એની અંદર તમારે માનો કે અમુક એવા પુસ્તક છે કે એની અંદર એ રીતે એમને ટોપિક આપેલા છે કે જેને લીધે તમારે કવર થઈ જાય, તો એની પણ અમે તમને જાણકારી માટે એક વિડીયો બનાવશું. નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે? બોલો સાહેબ. બહુ ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે સાહેબ. અશોક સ્તંભથી જોડાયેલું ફક્ત સાંચી, અને સાંચે ફક્ત અશોક સ્તંભ નથી, બીજી ઘણી મૌર્ય યુગની સ્થાપત્યતા રહેલા છે. તો એમાંનું એક સ્થાપત્ય તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. કમ્પ્યુટર. મને હવે કમ્પ્યુટર સબ્જેક્ટ આવી ગયો. અત્યાર સુધી તમે જોવો છો હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી, આ જે છે ને ખૂબ ઓછા પૂછાયેલા છે. કરંટ અફેર્સ ખૂબ વધારે પ્રમાણમાં આવેલું છે. હવે કમ્પ્યુટરની આવે છે. અને આપણા જે અત્યારનું પેપર છે, જે પોલીસના અત્યારે નવા RR છે, આમાં કમ્પ્યુટર છે, કમ્પ્યુટર કાઢ્યું નથી, બરોબર? મનોવિજ્ઞાનના પણ આમાં ક્વેશ્ચન જોજો, અને સાથે સમાજશાસ્ત્રના પણ પ્રશ્નો જોજો. જે અત્યારે કાઢી નાખ્યા છે તો એની અંદર શું છે કે અત્યાર સુધી પૂછાતા ને તો ક્યારેક 2 માર્કનું, ક્યારેક 5 માર્કનું, આ રીતનું આવતું. આમાંથી કેટલા ક્વેશ્ચન નીકળે છે ને મને ખાલી આખો વિડીયો કમ્પ્લીટ કરીને પછી જણાવજો કોમેન્ટ બોક્સમાં કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર જે વિષયો કાઢેલા છે એમાંથી કેટલા માર્કનું પૂછાયું એમ, બરોબર? હવે કમ્પ્યુટર વિષય આ વખતે છે, કમ્પ્યુટરના પ્રશ્નો કેટલા છે એ જોઈ લઈએ. કમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહે છે, બોલો શું આવશે? સર આ બી ફેક્ચ્યુઅલ ડેટા છે, વિડીયો તરીકે આવશે, આ વિડીયો આન્સર આવશે, બરોબર? આ પ્રશ્ન મારા ખ્યાલથી અન્ય એક્ઝામોમાં પણ આવે છે. કમ્પ્યુટરની મેમરીના એકમને ચડતા ક્રમમાં, આ પ્રશ્ન પણ ઘણી જગ્યાએ DGVCL, PGVCL આમાં પણ જોવા મળે છે,
બરોબર. સ્વાભાવિક છે, બધાને ખ્યાલ જ હશે. સૌથી પહેલા કયું આવે તો કે ટીબી, પછી જીબી, પછી એમબી અને પછી શું આવશે? કેબી આવશે. આ તો જેમને વાંચેલું નહીં હોય એમને પણ ખ્યાલ હશે. નીચેનામાંથી કયું સાચું નથી? તો પહેલું, ડિલીટ કરેલી ફાઇલ રિસાયકલ બિનમાં મળે છે. બરોબર છે, રિસાયકલ બિનમાં તમને જોવા મળે છે. રિસાયકલ બિનમાંથી કોઈ પણ ફાઇલને રિસ્ટોર કરી શકાય છે, કરી જ શકાય છે, આપણે કરીએ જ છીએ. ત્યારબાદ આગળ વધો, ફાઇલોને રિસાયકલ બિનમાંથી મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે. ના, આવું નથી હોતું. બરોબર, એટલે આ વસ્તુ ખોટી છે. હવે એ ખોટી છે એટલે તમને તમારો જવાબ મળી ગયો. ટાઈમ બગાડવાની જરૂર નથી. જવાબ શું આવશે? સી આવશે. આગળ વધો, નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી? બોલો, નીચેનામાંથી સોફ્ટવેરમાંથી સર આમાં પેજ મેકર એક એપ્લિકેશન છે, ફોટોશોપ એક એપ્લિકેશન છે, પરંતુ વિન્ડોઝ આ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જે આપણે એપ્લિકેશન સોફ્ટવેરમાં આવતી નથી. એટલે તમારો આન્સર આવશે વિન્ડોઝ NT. ઓકે, હવે આગળ વધીએ. પહેલા તો જો આ જે કોમ્પ્યુટરનું નોલેજ છે ને, કોમ્પ્યુટર ઘણા બધા વિષયોને મેં તો પોતે અનુભવ કરેલો છે. હું જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે કોમ્પ્યુટરના લેક્ચરમાં જે લોકોને મજા આવે ને એને આવે, બાકીને કોઈને આવતી નથી. બરોબર, આજના ટોપિકની અંદર આજના પેપરમાં કમસે કમ નહીં ને તો 7 થી 8 જેવા ક્વેશ્ચન તો આરામથી વધારે હશે, પણ હું ઓછામાં ઓછા કહું છું. તમે વિચારો કે જ્યારે પોઈન્ટના જ્યારે હરીફાઈ રહેતી હોય છે, આ વખતેનો તમે સિલેબસ જોશો, કોન્સ્ટેબલ અને PSI નો જોવો, એટલે આમાં કેવું થઈ ગયું છે કે DYSO ની તૈયારી કરો ને PSI ની તૈયારી થઈ ગઈ, STI ની તૈયારી કરો PSI ની તૈયારી થઈ ગઈ, AMC ની તૈયારી કરો PSI કોન્સ્ટેબલ ની તૈયારી થઈ ગઈ, CCE ની તૈયારી કરો PSI કોન્સ્ટેબલ ની તૈયારી થઈ ગઈ. તો આમાંથી આપણે શીખવું પડશે કે અમુક ટોપિક ભલે તમને બોરિંગ લાગતા હોય પણ એને કઈ રીતે કરી શકાય. જૂના પૂછાયેલા પ્રશ્નો છે તો એમાંથી કઈ રીતે આપણે માહિતી મેળવી શકાય. બરોબર, આ બધાને ધ્યાનમાં રાખીને આજનો વિડીયો બનાવેલો છે. એટલે તમારો સાથ સહકારની જરૂર અપેક્ષા રાખું સાહેબ. બરોબર, અને તમારી પણ કોઈ પણ એવું હોય લાગણી કે ભાઈ નહીં, મારે સાહેબ તમે જે આજનો વિડીયો કર્યો છે ને એમાં કંઈક નવું જાણવા મળ્યું છે, અથવા તો મારે આની અંદર હજી કંઈ વધારે જોઈતું છે, તો એ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. કયા પ્રોગ્રામને મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે. રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વગર કેવી રીતે ડિલીટ કરી શકાય છે? સ્વાભાવિક છે, આમાં વધારે અમારે તમને કહેવાનું રહેતું જ નથી. પ્રેસ શિફ્ટ પ્લસ ડિલીટ કી, આ એક વન લાઇનર જેવા ક્વેશ્ચન છે, એટલે વધારે આમાં વિગતમાં પડતા નથી. અને પાછો કમ્પ્યુટર સબ્જેક્ટ છે એટલે તમને ખ્યાલ છે કે ગોખણ પટ્ટી સિવાય અથવા તો પ્રેક્ટિકલ નોલેજ છે બીજું કોઈ આમાં કામમાં નહીં આવે. હવે વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે. તો એ RAM માં સ્થિત હશે સાહેબ. સિમ્પલ છે. અને આ ક્વેશ્ચન ઘણી જગ્યાએ રેમ અને રામ, આ ક્વેશ્ચન ઘણી બધી જગ્યાએ આવેલું છે. RAM અને ROM, બરોબર છે. તો આ ઘણી જગ્યાએ પ્રશ્નો પૂછાયેલા છે. અને જો જૂના પૂછાયેલા પ્રશ્નોના જે અત્યારે માર્કેટમાં અલગ અલગ પબ્લિકેશન છે, તો એની જે તમે બુક લેશો ને તો એમાં ખ્યાલ આવી જશે. સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? Ctrl+F4. હવે આગળ વધીએ. નોટપેડ નું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે? .txt. બરોબર છે, ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન કયું છે? TXT. હવે આગળ વધીએ તો MX વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? જવાબ આવશે 1985. પૃથ્વીનો અંદાજિત પરિઘ કેટલો છે? 40,000 કિલોમીટર આવશે. આ પણ એક પાયાની વસ્તુ છે. જે લોકોએ ફેક્ટ જે સરખી રીતે વાંચી અને ટોપિક પ્રમાણે આગળ વધતા હશે, અથવા તો GCERT કમસે કમ 2 થી 3 વાર વાંચેલી હશે, એને ખ્યાલ આવી ગયો હશે કે 40,000 કિલોમીટર આવશે. ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી હતી? જ્યારથી આપણે સ્કૂલમાં છીએ ત્યારથી આ એક ક્વેશ્ચન એવો છે કે જે બધાને જ ખ્યાલ હશે. ઇવન 10મું ધોરણ જે લોકોએ પાસ નથી કર્યું, 9મા ધોરણ સુધી ભણેલા હશે ને એને ખબર હશે કે વાસ્કો દ ગામા આવે. બરોબર છે, વાસ્કો દ ગામાએ ભારતની શોધ કરી હતી. હવે આમાં એક નવું છે અને એ તમને ખ્યાલ જ હશે કે ભારત સમજી અને અમેરિકા એક ભાઈ પહોંચી ગયા હતા અને તેને ત્યાં ભારત દેશ શોધી નાખ્યો, એ રીતે જાહેરાત કરી નાખી અને પાછળથી ખબર પડી કે આ તો અમેરિકા છે. બરોબર, આવું કોણ હતું એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિશ્વમાં બીજા ક્રમે આવતો
ઊંચી ટોચવાળો પહાડ, ઊંચી ટોચવાળો વિશ્વમાં બીજા નંબરે. તો જવાબ કયો આવશે? ગોડવિન ઓસ્ટિન. આ કયા જગ્યાએ આવેલો છે? બરોબર, ભારતમાં આવેલો છે કે ભારતની બહાર આવેલો છે? એ જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ઠીક છે. અને સાથે સાથે ભારતનો પ્રથમ નંબરનો જે ઊંચાઈમાં આવેલો છે પર્વત, આ કયો છે? એના વિશે સાહેબ થોડીક જાણકારી આપી દો. તો ભારતના સૌથી ઊંચો પર્વત આપણે કેટુ કાંચનજંગાને લઈએ છીએ, જે આપણે સિક્કિમમાં સ્થિત છે. પણ જો ક્વેશ્ચન એ રીતે કે ભારતમાં જ રહેલો સૌથી ઊંચો પર્વત કેટુ ગોડવિન ઓસ્ટિન, પણ એ હાલના પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં સ્થિત છે, જે ભારતનો હિસ્સો હાલ ગણવામાં આવતો નથી. તેથી ભારતનો સૌથી ઊંચો પર્વત કાંચનજંગા તમે કહી શકો છો. ઓકે, હવે આગળ વધીએ. સૂર્ય થી ગ્રહોના અંતરના પ્રમાણે તેમને ગોઠવો. એકદમ આજનું પેપર છે ને એક રીતે સહેલું છે, ઘણું બધું સહેલું છે. જે લોકોએ કરંટ અફેર્સ નહીં વાંચેલું હોય ને, આ 2017 નું પેપર જે લોકોએ કર્યું છે, આપેલું છે, કરંટ અફેર્સ નહીં વાંચ્યું અથવા તો જે ટોપિક આવરીને વાંચવું પડે એ પ્રમાણે જેમણે નથી વાંચેલું, કદાચ એમને ટફ પડેલું હશે. બાકી એકદમ બેઝિક છે. અત્યારના તો જે નવી ભરતીના જે ઉમેદવારો છે, જે લોકો તૈયારી કરે છે, એમના માટે તો આ બધી વસ્તુ રમત કહેવાવી જોઈએ. જે 12 પાસ કરીને આવ્યા છે ને કોન્સ્ટેબલ માટે પ્રયત્ન કરે છે, એમને થોડી તકલીફ રહેતી હશે, પણ એના માટે આ વિડીયો ખૂબ હેલ્પફુલ થશે. તો આરામથી આવડે એવો છે. ગુસુ પૂમ, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. બુધ 4, 1, 3 અને 2. ઓકે, ડન. પૃથ્વીની ફરવાની દિશા મને આની અંદર એ જણાવજો કે આની પછી મંગળ પછી પણ ગ્રહો આવે છે, એ કયા કયા છે, અને ક્રમમાં ગોઠવજો પાછા. જે રીતે આપણે આ ક્રમમાં ગોઠવેલા છે સેમ એ જ વસ્તુ. કારણ કે આ ક્વેશ્ચન છે ને, આ યાદ રાખજો. તમે કોઈ પણ એક્ઝામ લઈ લો, એએમસી લઈ લો, સીસી ની એક્ઝામ લઈ લો, મેન્સની, પછી એસટીઆઈ ની એક્ઝામ આવે છે એ લઈ લો, સાથે સાથે પીએસઆઈ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની કોન્સ્ટેબલ લઈ લો. બરોબર, આ ટોટલ કેટલી 2, 2, 4 ને 5 જેવી કે 6 જેવી પેપર થયા. આ 6 માંથી આ જે ટોપિક મેં કીધો ને, એને સંલગ્ન એની આજુબાજુ અથવા તો આ ક્વેશ્ચન ન આવે ત્યારે તમે મને કહેવાનું. કારણ કે આ પહેલેથી ગમે એક્ઝામ આવશે ને એની આજુબાજુમાં આ જે ટોપિક છે ને એને રિલેટેડ એકાદો ક્વેશ્ચન આવે છે અને આવે છે. 3 ક્વેશ્ચન જાણકારી માટે કહી દઉં. પેલું તો દેશી રજવાડા, જે અત્યાર સુધીમાં તમે ગમે તે પેપર આપશો, છેલ્લા જે લોકોએ ડીવાયએસઓ ના પેપર ઘણા સમયથી આપે છે ને એમને ખ્યાલ હશે, ભાવનગર સ્ટેટમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે. બીજા નંબરે નવાગામ સ્ટેટમાંથી પૂછાય છે, જામનગર. બરોબર, ત્યારબાદ આપણે જે રાજકોટ છે અહીંયાથી પણ આવે છે. આ 3 માંથી ક્વેશ્ચન છેલ્લા 3-4 એક્ઝામ તમે જોશો ને તો આટલામાંથી ક્વેશ્ચન આવે છે. વધીને વડોદરા બાજુ હોય છે. હોટ ટોપિકમાં કચ્છ છે અત્યારે. હા, કચ્છ છે, કચ્છની અંદર ક્વેશ્ચન આવે છે. એટલે આ દેશી રાજા રજવાડાઓ છે ને, આમાંથી ક્વેશ્ચન 100% ગણી લેવાનો એમ. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. બીજું આપણે હમણાં જેમ વાત કરી એમ યુએન સંઘ ને એ બધા જે પ્રવાસીઓ છે, આમના વિશે પણ ક્વેશ્ચન આવે છે ને આવશે. કોઈ પણ તમે પ્રશ્નપત્ર લઈ લો. સાથે સાથે જીઓગ્રાફી છે તો આ બ્રહ્માંડના આ ટોપિક લઈ લો, એમાંથી પ્રશ્ન 100% આવશે. ઠીક છે, તો હવે આપણે આગળ વધીએ. પૃથ્વીની ફરવાની દિશા એકદમ સિમ્પલ છે, આ બધું કહેવાનું ના હોય. બરોબર, આ જેને નથી આવડતા એમને એક વિચાર કરવા જેવું છે. પશ્ચિમથી પૂર્વ. તો સાહેબ તમે એમાં એમને કહી શકો કે તમે શુક્ર જે ગ્રહ છે તેની ફરવાની દિશા જે કોમેન્ટમાં મને આન્સર આપજો. અને આ પ્રશ્ન પણ પૂછાય એવો છે. ભૂમધ્ય રેખા, કર્કવૃત અને મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી? એક્સપ્લેન સાહેબ તમે કરો. તમે પહેલા તેમ કહો કે ભૂમધ્ય રેખા એટલે કઈ રેખા થાય? કે બધાને ખબર છે કે આ વિષુવવૃત્ત છે, એના ઉપર કર્કવૃત છે અને મકરવૃત છે. હવે તમે ઓસ્ટ્રેલિયા લો તો વર્લ્ડ મેપ ઓફ ઓસ્ટ્રેલિયા અહીંયા નીચેની સાઈડ આવશે. તો ફક્ત અહીંયા મકરવૃત્ત રેખા પસાર થશે. ઉત્તર અમેરિકા કહેશો, દક્ષિણ અમેરિકા કહેશો, એમાં મકરવૃત્ત આવશે અને વિષુવવૃત્ત આવશે. કર્કવૃત અમુક ખંડમાં છે, અમુક ખંડમાં પસાર થતી નથી. પરંતુ એકલો આફ્રિકા ખંડ છે જેમાંથી 3 ટ્રોપિક ઓફ કેન્સર,
ઇક્વેટર અને ટ્રોપિક ઓફ કેપ્રિકોન ત્રણ રેખાઓ પસાર થાય છે. તો તમે એક મને આન્સર આપો કે કઈ નદી છે જે મકર ઋતુને 2 વખત કર્કવૃત. પસાર કરે છે, જે વિશ્વ લેવલનો ક્વેશ્ચન છે. અને એવી જ રીતે કર્કવૃત ગુજરાતની કઈ નદીને 2 વખત ઓળંગે છે? તો આનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. ઓકે, આગળ વધ્યા. ખૂબ સરસ ક્વેશ્ચન આગળના છે, એટલે કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ આપજો. ઘણાને એકાદો ક્વેશ્ચન તો છૂટતો જ હશે, એ છૂટવો ના જોઈએ. પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, આ ગુગલી છે. આ જે દડો છે ને, આ ગુગલી છે. સારામાં અટવાઈ જાય છે. આમાં ઘણા કહેશે કે આમાં કહેશે કે વધશે, પણ તમે એ તો જો કે બરફ હોય એટલું જ પાણી હોવાનું છે, એટલે એનો સમાન જ રહે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે હું કરું ને, એમાં અમે જયારે બોલતા હોય ને, અચાનક ગમે ત્યારે પડતા શરૂ થાય ત્યારે એની હારે નહીં પડતા. ધ્વનિની ઝડપ ખાલી જગ્યામાં સૌથી અધિક એટલે કે વધારે હોય છે, બરોબર. આનો જવાબ શું આવશે? તો કે પિત્તળ આવશે. આની અંદર પણ ઘણા માર ખાઈ જાય છે. કોઈ શૂન્યાવકાશની અંદર લખીશ, વધારે તો વાયુમાં લખશે, ટીક કરશે. જ્યારે વાયુમાં નહીં આવે, પિત્તળની અંદર આવશે, બરોબર. પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય? સાહેબ, આનો જવાબ આપણે નથી આપો. આનો જવાબ આપણે કોમેન્ટ બોક્સમાં રાખશું કે આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, જેનો જવાબ તમને આવડવો જ જોઈએ. ઓકે, તો આપણે ફરમાઈશ પૂરી કરી દઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. આ ક્વેશ્ચન નો જવાબ આપજો. સાહેબે તમારા માટે થઈને મૂક્યો છે, બરોબર. એટલે આ તો જવાબ આવડવો જ જોઈએ. અને નથી આવડતો તો, અને હા, જે લોકો કોમેન્ટ નથી કરતા એવો નથી કે એને નથી આવડતો, પણ જો હકીકતમાં તમને આ ક્વેશ્ચન નો જવાબ નથી આવડતો, તો આ મનોમંથન તમારે કરવા જેવું છે. વિટામિન સી ની રાસાયણિક નામ. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આ પણ ક્વેશ્ચન સ્કૂલ થી લઈ અને અત્યાર સુધી આપણી સાથે આપણો એક સાથી તરીકે જ રહેલો છે, તો આ પણ આવડવો જોઈએ. જવાબ શું આવશે? એસ્કોર્બિક એસિડ આવશે. સાહેબ, આની ઉણપથી આપણે એક બહુ ખતરનાક રોગ થાય છે, જેનું આપણે નામ સ્કર્વી કહીએ છીએ. તો તમે એ મને જણાવશો કે વિટામિન એ થી થતો રોગ કયો હોય, જે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે ગોબર ગેસનું મુખ્ય તત્વમાં શું આવશે? મિથેન, બરોબર છે. હવે બીજું એ હું તમને જણાવી દઉં કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, બરોબર. આ રીતે આ ક્વેશ્ચન ના અણુસૂત્ર પણ ઘણીવાર પૂછાય છે, બરોબર. એનું સ્ટ્રક્ચર પણ પૂછાય છે. એટલું યાદ રાખજો, મિથેન આવે ને એટલે એમાં કાર્બન 1 આવશે, હાઇડ્રોજન કેટલા આવશે? 4 આવશે. પછી ઇથેન આવે તો ઇથેનમાં શું થશે? કાર્બન 2 થઈ જશે, હાઇડ્રોજન કેટલા થઈ જશે? 6. આ રીતે કાર્બનની સંખ્યા પ્રોપેનમાં 3, બ્યુટેનમાં 4, આ રીતે વધતી જશે. એટલે આ એક ખાસ ધ્યાન આપવાનું કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, બરોબર. ક્લોરીનની સંજ્ઞાઓ પણ હવે આ પ્રશ્ન પૂછાય છે ઘણા. આ છેલ્લા 1 કે 2 પેપર જે પાસ્ટમાં ગયેલા છે, એની ઉપરથી તમે અનુમાન લગાવશો ને, તો બધા જે કાંઈ પણ તત્વો છે, તો અમુકના રાસાયણિક નામ પણ પૂછવામાં આવે છે, દ્રાવણ પૂછવામાં આવે છે કે સંતૃપ્ત દ્રાવણ કયું, આ તે આવા ક્વેશ્ચન પણ આવે છે. સોડિયમ ક્લોરાઇડ, આ જે ક્વેશ્ચન હતો એ જૂનો થઈ ગયો. પાણીનું અણુસૂત્ર H2, આ બધા જૂના થઈ ગયા. હવે એવા પ્રશ્ન નથી આવતા, એટલે આ એક ખાસ ધ્યાન આપજો. એસિડિક ખોરાકની જાળવણી માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, બોલો કઈ આવશે? સાહેબ, બધા મોસ્ટ ઓફ આ તો બધા જાણતા જ નથી. આમાં શું કહીએ? તમે આ તો જાણતા હો ને ભાઈ, આ તો NaCl કહેવાય, મીઠું. એસિડ ક્યારે તમે કઈ રીતે કહી શકો એસિડ તમને બચાવી શકે? પોટેશિયમ પરમેંગનેટ, આ એક પ્રકારનો ઉદ્દીપક છે. તો ઉદ્દીપક થી કઈ વસ્તુ સાચવવાની છે નહીં, તો તમારા માટે એક સિમ્પલ ક્વેશ્ચન છે, સોડિયમ બેન્ઝોએટ. આ એક કેમિસ્ટ્રીને લગતો એક સરસ જેવો ક્વેશ્ચન છે, જે તમને ખ્યાલ આવી શકે. તેનો જવાબ આવશે સોડિયમ બેન્ઝોએટ. બધા એસિડમાં કયું તત્વ હોય જ છે? તત્વ ગણો, કોઈ પણ વસ્તુ ગણો, એક બાબત આવશે, અને એ છે તત્વનું નામ હાઇડ્રોજન. કોઈ પણ બાબત તમે લઈ લો, વિશ્વની અંદર જ્યાં જશો ને ત્યાં આ હાઇડ્રોજન આવશે ને આવશે. હાઇડ્રોજન વગર કઈ તમને દેખાશે નહીં. હાડકા અને દાંતનો મુખ્ય ઘટક કયો છે? આરામથી આવડી જાય. કેલ્શિયમ ફોસ્ફેટ આવશે. મલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે? તો આવશે જવાબ બરોળ. હવે કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે?
હજી આગળ જ સરે કીધું કે વિટામિન એ ની ઉણપ થાય તો કઈ બાબતો થાય, સાથે સાથે આપણે સ્કર્વી જેવા રોગો પણ જોયા છે. હવે એ જ પ્રમાણેનો વિટામિનની ખામી કે જે આંખને નુકસાન કરે છે. તો આ સાહેબ વિટામિન એ આવશે. તમે તમને કીધું એમ કે વિટામિન એ થી કયો રોગ થાય છે, મને રોગનું નામ તમે ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. લાલ રક્તકણોનો સામાન્ય જીવનકાળ કેટલો હોય છે? 100 થી 120 દિવસ. બરોબર. શ્વેત કણો પૂછાય છે, લાલ કણો છે, આ લાલ રક્તકણો છે. શ્વેત કણોની અંદર પૂછાય ને તો 10 થી 20 દિવસ લખવાનું આવશે. આ જવાબ છે 10 થી 20 દિવસ. બરોબર છે. હવે કોની ખામીના કારણે મધુપ્રમેહ? પેલા તો સાહેબ મધુપ્રમેહ કોને કહેવાય? તો મધુપ્રમેહ સાહેબ ડાયાબિટીસ કહીએ આપણે. તમે જેને ખાંડ ખાવાની વધારે શોખ હોય એ લોકોને આગળ જઈને રોગ થઈ શકે છે. બરોબર. એટલે આ મધુપ્રમેહ છે. અને હવે તો એવું છે ને સાહેબ, ખાલી ડાયાબિટીસ એ લોકોને મેઇન વસ્તુ શું છે આમાં, ડાયાબિટીસ તો એમને થાય છે જે વધારે ટેન્શન લે છે. અને ટેન્શન એ લે છે કે જે જીપીએસસી યુપીએસસી એક્ઝામ આજે આપણે જાહેર જે છે એ બધાના ફોર્મ ભરે છે, એટલે ટેન્શન નહીં લેવાનું. બાકી આ જ્યાં સુધી આપણે ફોર્મ ભરીએ છીએ ત્યાં સુધી ખાલી એટલું જ આવે છે આપણા નસીબમાં. બરોબર. આપણને બધા ડાયા કહે છે કે બિચારો બહુ વાંચે છે, બહુ તૈયારી કરે છે, અધિકારીને લાયક છે. બરોબર. પણ જ્યારે પછી અધિકારી બની જાય ને તોય ટેન્શનમાં આવી જાય છે, નો બને તોય ટેન્શનમાં આવી જાય, એટલે પાછળ બ્રિટિશ લાગી જાય છે. આ બ્રિટિશ છે ને પેલાય નડ્યા હતા અને અત્યારે નડે છે. બરોબર છે. એટલે ધ્યાન રાખજો, આ ડાયાબ્રિટિસ ના થઈ જાય. બરોબર છે. તો આમાં જવાબ શું આવશે? ઇન્સ્યુલિન આવશે. હવે ઇન્કલાબ જિંદાબાદ હિસ્ટ્રી ક્યાંક ક્યાંક દેખાણું છે અને કઈક આનંદ જેવું લાગ્યું છે. જવાબ આવશે ઇકબાલ. ઘણા આની અંદર ભૂલ કરી જાય છે. ઘણા બધા ભૂલ કરી જાય. ભગતસિંહ લખીને આવી જાય. ભગતસિંહ નહીં આવે, ઇકબાલ આવશે. પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યની અંદર? પેલા તો છે ને મને આ બધા ક્વેશ્ચન આવે એટલે એટલી મજા આવે ને સાહેબ. પ્લાસીનું યુદ્ધ 1757, બક્સરનું યુદ્ધ 1764. બરોબર. આ જે બધા યુદ્ધ હતા ને આ નિર્ણાયક ભૂમિકા ભજવી દીધી બ્રિટિશરોને ભારતની ઉપર રાજ કરવા માટેની. બરોબર. આ બે નિર્ણાયક જે યુદ્ધ છે ને એ એટલા અસર કરી ગયા છે કે એને લીધે આખું 1773 નો તમે ધારો જોશો ત્યારથી બધી અસર થવાની ચાલુ થશે તો 1947 લીધી. આ બે યુદ્ધને યાદ રાખવા. અને મોટા ભાગે જેમ આપણે આગળ કીધું એમ કે પ્રશ્ન પૂછાય છે અમુક ટોપિકના, આ પણ ટોપિક એવો છે કે આમાંથી તમને કોઈ પ્રશ્ન દેખાશે. 5 પ્રશ્નપત્ર 5 પેપર જ્યારે તમે લઈ લ્યો ને કોઈ પણ એક્ઝામ, માનો કે કન્ટિન્યુ જાય છે 2021 થી લઈ 2024 સુધી 2023 સુધીના જે પ્રશ્નપત્ર ગોતશો તો એમાંથી આ ટોપિક તમને મોટા ભાગે 80 થી 90% જોવા મળશે. તો આને શા માટે નહીં કરવાનું? આ રીતે સ્કોર કરો. તો શું પ્રશ્ન હતો? પ્લાસીનું રણક્ષેત્ર ક્યાં આવે છે? બોલો સાહેબ. પશ્ચિમ બંગાળ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના સમયે બરોબર ડોફો હતો કે આ એને ભૂલ કરી નાખી એની જિંદગીમાં. બરોબર. લોર્ડ ડફરિન. આ રીતે યાદ રાખો, યાદ હું ના રહી. લોર્ડ ડફરિન. નીચેનામાંથી શેરે પંજાબ. આ તો સાહેબ આવડે ઓબ્વિયસ છે. અને આ લાઠીચાર્જ થયો તો એમાં એમનું મૃત્યુ થયું હતું. બરોબર. તો આ ક્વેશ્ચન પણ આવે છે કે કયા આંદોલન વખતે લાઠીચાર્જના કારણે લાલા લજપતરાયનું મૃત્યુ થયું? તો આ કોમેન્ટ બોક્સની અંદર જણાવો. 2011 ની વસ્તી ગણતરી મુજબ વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે? જણાવો. આ સાહેબ એક ડેટા આધારિત ક્વેશ્ચન છે કે આમાં ડેટાની માહિતી માંગેલી છે તો એમાં 15 થી 20% તમારો. અને આ કરંટ અફેર્સ ઉપર પણ લઈ જઈ શકે છે. અને હવે તો પાછું આપણે હમણાં વસ્તી ગણતરીનો આવી શકે ક્વેશ્ચન, કેમ કે હમણાં જ થયેલી છે. બરોબર. તાજેતરમાં જ છે. નીચેના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોની વસ્તી સાવ ઓછી છે? સાહેબ આમાં તમારે કોમેન્ટમાં એક ક્વેશ્ચન લખવાનો છે, મૂકવાનો છે અને આપી જ દો હોમવર્કમાં. આમાં તો એક સિમ્પલ ફેક્ટ ડેટા છે જે લક્ષદ્વીપ. પણ લક્ષદ્વીપ એની કોટ કયા રાજ્ય સાથે સંબંધિત છે એ તમારે મને કહેવાનું રહેશે. હવે ખાલી જગ્યામાં રાષ્ટ્રગીત વંદે માતરમ પ્રથમ વાર ગવાયું હતું. કેટલી વાર? પહેલી વાર જ્યાં ગવાયેલું હતું આ કઈ જગ્યાએ એ હું તમને કહી દઉં. કોલકાતામાં ગવાયેલું હતું. કોલકાતાની અંદર આ પ્રથમ વાર વંદે માતરમ ગીત ગવાયેલું હતું.
બરોબર. હવે આની રચના કોણે કરી હતી એ તમારે અમને કહેવાનું છે. બરોબર. હવે આની જવાબ આવશે 1896. 1896 માં કોલકાતા આ પહેલી વાર ગવાયું હતું. ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રગીતને ગાવા માટે કેટલો સમય લાગે છે બોલો? આવી સાહેબ એક ફેક્ચ્યુઅલ ડેટા છે જેમનો ખ્યાલ હોવો જોઈએ. 20 સેકન્ડનો સમય લાગશે. વન લાઇનર છે અને એમાં અમારા ભાવનગર વાળા તો જે છે ને છોકરાઓ છે એ લોકો કેવું છે, અત્યારે આપણે બંધારણની બુક લો ને તો મોટા ભાગના છોકરાઓ જે શરૂઆતમાં રાષ્ટ્રીય ચિહ્નો આવે છે, જે પ્રતીકો આવે છે, આ બધુંને છે ને ઇગ્નોર કરી નાખે કે આમાંથી પ્રશ્ન પૂછાવાનો નથી. રાષ્ટ્રીય ચિહ્નો જે છે મતલબમાં માનો કે રાષ્ટ્રીય પક્ષી છે, પ્રાણી છે, રાજ્ય પક્ષી છે, આ બધું ઇગ્નોર કરી નાખે છે. સાથે સાથે અન્ય એવી વન લાઇનર બાબતો હોય છે ને એને પણ મગજમાં એટલું બધું લેતા નથી કે હવે ભાઈ વિધાનની અંદર આવ્યું છે તો આપણે એ વાંચાય નહીં. ભાવનગરની ખાસિયત છે ત્યાંના છોકરાઓ વન લાઇનર છોડતા જ નથી. આ રિઝલ્ટ ક્લાસ 3 માં વધારે આવે છે ને એનું એક આ મેં તમને જે હતું એ દર્શાવી દીધું કે વન લાઇનર એક છોડશે નહીં. બરોબર. અને એની અંદર એ છે સાથે સાથે આ જે આ પ્રતીકો અને જે વસ્તુ કહેવાય બેઝિક પાયો કહેવાય, આ બધું નોલેજ એની પાસે જોવા મળશે. એટલે ગાંધીનગર હોય કે કોઈ પણ હોય, રિઝલ્ટ લાવવું હોય ને ત્યારે અમુક વિચારસરણીને ચેન્જીસ કરો અને એને એ પ્રમાણે અપનાવો કે જેને લીધે તમારા રિઝલ્ટમાં કન્વર્ટ થાય. રાષ્ટ્રધ્વજની લંબાઈ બોલો સાહેબ? આ બી એક ડેટા છે 3:2. હવે મેથ્સ આવી ગયું છે અને સાહેબ તલવાર કાઢી અને કમ્પ્લીટ થઈ ગયા છે મેથ્સ રીઝનિંગ. હવે આગળ વધીએ, આ બાજુ આવી જાવ સાહેબ. ચલો, ઘણાને એવું લાગશે કે માથાનો દુખાવો ચાલુ થઈ ગયો છે કે મેથ્સ રીઝનિંગ તમને બધાને તકલીફ પડે છે. તો મેથ્સ તમે જેટલું લાઈક કરશો એટલું તમને લાઈક કરશે. હવે આ ક્વેશ્ચન છે તમારા લોહીના સંબંધોનો. તો તમે પહેલા એક આ વસ્તુ શાંતિથી વાંચો કે આ વસ્તુ શું કહેવા માંગે છે. તમને કલર નહીં દેખાતો તો આપણે કલર બદલી નાખીએ. તો તમે આ જોશો ને તો એક આ વાક્ય અને આખું એક આ વાક્ય, આ બંને સેમ વાક્ય છે. તો તમે એક વાક્ય ચેક કરો કે બી કહે છે તો તેની માતા છે. માતાની કોઈ નિશાની આપી નથી એટલે આપણે નિશાની આપશું હેશ તરીકે. હેશ નિશાની રહી. હવે બીજું વાક્ય લઈએ કે એ માતાની એકમાત્ર દીકરી છે. તો બીજું એક લઈ શકીએ એની કોઈ માતા છે અને એની કોઈ એકમાત્ર દીકરી. હવે અહીંયા આપણે લખીએ કે આ દીકરી છે એકમાત્ર, તો આ બી એનો કોઈ દીકરો હોવાનો. તો આ બંને વચ્ચે ભાઈ બહેનનો સંબંધ થશે. તો એકમાત્ર દીકરી, તો આપણે અહીંયા જેમ હેશની નિશાની આપી છે તેમ અહીંયા બી આપણે હેશની નિશાની આપીશું. તમે આ બંને વસ્તુ શાંતિ જોશો તો આ બંને વસ્તુ તમને કઈક કમ્બાઈન દેખાશે. તો આપણે એને આ રીતે લખી શકીએ. તો તમે ક્વેશ્ચન જો કે એ નો બી સાથેનો સંબંધ દર્શાવવાનો છે. તો એ નો બી સાથેનો સંબંધ તો શું હોઈ શકે? પિતા તો હોવાનો નથી, કઈ મધર છે તો પિતા અહીંયા કઈક હશે. પુત્ર તો આવી રહ્યો એ બી ક્વેશ્ચન નથી આવવાનો. દાદા તો પછી ક્યાંય બહુ દૂર જતા રહ્યા. તો સિમ્પલ કે ભાઈ બહેનનો રિશ્તો હોય તો અહીંયા જવાબ આવશે મામા. ચલો આગળ વધીએ. હવે દિશાંતરનો એક સરસ એવો ક્વેશ્ચન છે. તમને આવામાં કંટાળો આવતો છે કે દિશાંતરમાં ડાબી જમણી ક્યાં ગયો શું ગયો કોણ જાણે, કોને ખબર પડે. તો આપણે અહીંયા ચેક કરીએ કે તમે અહીંયા ઉભા છો, ઉત્તર તરફ જાઓ છો. હવે તમે ગણો કે અહીંયા ડાબી, આ જમણી સાઈડ છે. હવે તમે અહીંયા જમણી સાઈડ વળો, એની પછી તમે અહીંયા ડાબી સાઈડ વળો છો. પછી ડાબી સાઈડ વળ્યા પછી જમણે વળીને પછી પાછા ડાબી સાઈડ વળો છો. આ તમે જમણે વળ્યા અહીંથી પાછા ડાબી સાઈડ વળો છો. હવે તમને દિશાઓ આવડતી હશે એવું માની હું ચાલુ છું. તો આ દિશા કઈ હશે? તો આ પૂર્વ દિશા હશે. તો તમારો જવાબ આવશે સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. રોહન ઉત્તર તરફ 3 કિલોમીટર ચાલે છે. હવે આ દિશા અને અંતર તમને લાગશે આંકડા કેમ આપ્યા છે? તો આંકડામાં તમે જો એ જવાબ બી આંકડામાં જ આપેલો છે. તો ગણતરી કશું જ નથી, સમજણ વાળો દાખલો છે કે આ રોહન અહીંયા ઉભો છે, ઉત્તર તરફ જાય છે 3 કિલોમીટર.
પછી ડાબી સાઈડ વળી જાય છે તો મારી ડાબી સાઈડ આ થશે, અહીંયા 2 કિલોમીટર ચાલે છે. પછી ફરે ડાબે વળીને 3 કિલોમીટર ચાલે છે. હવે ડાબે વળે અહીંયા 3 છે તો અહીંયા 3 જ આવવાનું ને, ખ્યાલ આવે છે? હવે તે બિંદુથી ડાબે વળી 3 કિલોમીટર ચાલે છે. હવે તમે જુઓ અહીંયાથી 3 કિલોમીટર ચાલે છે પણ અહીંયા તો 2 કિલોમીટર બતાવેલું છે, તો 2 કિલોમીટર અહીંયા રહ્યું અને આ 1 કિલોમીટર એક્સ્ટ્રા ચાલ્યો છે. તો અહીંથી આ અંતરથી 1 કિલોમીટર એક્સ્ટ્રા ચાલે તો તે બિંદુથી કેટલા દૂર હોય? તો 1 કિલોમીટર દૂર હોય. ચલો રમાકાંત, આ લોકો હાલી નીકળ્યા, બધાને ઉત્તરમાં જ લઈ જવા છે, બીજી કોઈ દિશા જ નહીં પકડવી આ લોકોને. આ રમાકાંત કાકાને અહીંયા ઉભા રાખ્યા આપણે, અહીંથી ઉત્તર તરફ ચાલ્યા. પછી કે મારે જમણે વળવું છે તો અહીંયા જમણે વાળી દીધા. પછી આગળ કે ડાબે વળવું પાછું, લો ભાઈ ડાબે વાળી દીધા. પછી કે 1 કિલોમીટર ચાલ્યા બાદ ફરીથી ડાબે વળવું છે, આ હાલી નીકળ્યા, આ ફરીથી ડાબી સાઈડ વાળી દીધા. તો કે કઈ દિશા છે? તો આ દિશા તમને કઈ ખબર છે? પશ્ચિમ દિશા છે આ. ચલો પતી ગયો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન ચાલી રહ્યા છે. હવે આવા લાગશે કે આ બધા ABCD વાળા આવી ગયા, તો બહુ કંટાળાજનક દાખલાઓ. બહુ સિમ્પલ છે. તમે આ 6 જણા છે, કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે, તો મારો ચક્કર બધા અંદર બેઠા છે, આ રીતે માથું નાખીને બેઠા. એક એક વાક્ય લેતા જઈએ ને પછી ગણતા જઈએ. તો જો A અને F વચ્ચે C બેઠો છે. તમે અહીંયા ગમે તે આપણે સેટઅપ કરી શકીએ, તો આપણે સેટઅપ કરીએ અહીંયા ગણીએ. ધારો કે અહીંયા F છે, અહીંયા A છે. કોણ બેઠું છે વચ્ચે? અહીંયા C બેઠો છે. ચલો બીજો ક્વેશ્ચન લાયા. E ની જમણે બાજુ એક જગ્યા છોડીને B બેઠો છે. ખ્યાલ આવે છે? તો આ ક્વેશ્ચન પેન્ડિંગ રાખીએ, બરાબર, આ પેન્ડિંગ રહ્યું. ત્રીજા પર આવીએ. F ની ડાબી બાજુ એક જગ્યા છોડીને D બેઠો છે. આ F આની ડાબી જગ્યા, અહીંયા D બેઠો છે. આ થઈ ગયું. હવે એક આ ક્વેશ્ચન, E ને જમણે બાજુ એક જગ્યા છોડીને B બેઠો છે. કાં તો B અહીંયા આવવાનું, કાં તો B અહીંયા આવવાનું. અહીંયા તમે જો E અને F એ રીતે સેટઅપ કરેલા છે કે આ લોકોના સામસામે કંઈક મોઢા આવે. તમે જોઈ રહ્યા છો C અને D, તો આપણે અહીંયા B ને અહીંયા સેટ કરી શકીએ. E અને F, તો આ રીતનું કંઈક આપણે કોષ્ટક રેડી થાય છે. હવે ક્વેશ્ચન જોઈએ. કયા બે વ્યક્તિની વચ્ચે D બેઠો છે? આયરો D. કોણ છે વચ્ચે? B અને E. તો આન્સર આવશે B. એવી રીતે A ની સામે કોણ બેઠું છે? મેં તમને પહેલા જ કીધું બધા સામસામે બેઠેલા છે, તો A ની સામે B બેઠો છે. તો આમાં જવાબ આવશે C. નેક્સ્ટ ક્વેશ્ચન. E ની સામે કોણ બેઠું છે? મેં સેમ કહી દીધું છે, બધા એકબીજાની સામે બેઠેલા છે, તો E ની સામે કોણ હશે? F. એ જ રીતે કયા બે વ્યક્તિની વચ્ચે F બેઠો છે? આમાં જોવું પડશે કે ભાઈ શું હતું. તો F ક્યાં બેઠો છે? આવી રહ્યો. તો F અને C અને B ની વચ્ચે બેઠો છે. B અને C. હા, B અને C વચ્ચે બેઠો છે. ચલો ઘડિયાળનો આવ્યો. અમુક લોકો ઘડિયાળ વિચાર લેશે, પણ ભલા માણસ, એક સિમ્પલ સૂત્ર આપેલું છે, થીટા બરાબર 30h - 11/2m. આપણે જો મેથડો છે, પણ એનો તમારે આસ્થા એકમ સાથે જોડવાનું રહેશે. ત્યારે તમને એક નવી નવી આપણે મેથડો આપીશું. તો આમાં તમારે h કલાક છે 8, મિનિટ છે 30. તો મારો ગણતરી 30 × 8 11/2 × 30. આ વસ્તુ માનાંક છે. ટાઈમ ક્યારે માઇનસમાં હોતો નથી, ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા 240, 15 એ ઉઠશે. ઘડિયા આવડતા હોય, ગણતરી આવડતી હોય તો અહીંયા સીધો જવાબ ખબર પડે, 165 આવે. બાદબાકી કરો, 75 ડિગ્રી જવાબ આવશે. ક્યાં છે 75 ડિગ્રી? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો શ્રેણી આવી. શ્રેણી ઘણા લોકોને બહુ ગમતી હશે, ઘણાને એમ લાગશે કે આ ક્યાં માથા ફૂટાઈ. શ્રેણીમાં 3 ભાગ છે, તમે ગણી લો. એક પ્રકાર આવશે ગેપ ઓફ ગેપ, જેમ હું મારી ભાષામાં કહું છું ગવર્નમેન્ટ ઓફ ગુજરાત. પછી એક આવશે ગુણાકાર આધારિત, એના પછી આવશે તફાવત આધારિત. તો તમે આ શ્રેણી જો તમને શું લાગી રહ્યું છે? ઘણા કહેશે સાહેબ ગેપ લાગે છે, પણ ગેપમાં કઈ આગળ ભેગું થતું નથી. જો 4 ને 3 7, 7 ને 4 11, 11 7 18, 5 ક્યાં આવ્યો વચ્ચે? ખવાઈ ગયો ને.
ઘણા કહે છે ગુણાકાર છે, તો ગુણાકાર કઈ રીતે? ભાઈ અહીંયા 4 દુ 8 -1 કરો, 7 દુ 14 -3 કરો. બધામાં એવું ના હોય કે. પણ તમે એક વસ્તુ જો, આપણે ગેપ લખીએ તો આ બંનેનો ગેપ લખો 3, આનો લખો 4, આનો લખો 7, આનો લખો 11. હવે ઉપરના આંકડા અને નીચે આંકડાને કંઈક તાકીને જુઓ, તમને કંઈક દેખાશે અંદર. તમને આ દેખાઈ રહ્યું છે, આ 4, આ 7, આ 11. આ લાક્ષણિકતા ફિબોનાકી સિરીઝની છે. ફિબોનાકી ઓળખો તો બીજી એક વસ્તુ છે કે જે બી આપણે સિરીઝ આપેલી છે, તમે કોઈ બી આ બે નો સરવાળો કરો ને ત્યારે ત્રીજો આંકડો થાય. તો ગણ લો 4 ને 7 11, 11 ને 7 18, 11 ને 18 29. તો જવાબ શું છે? 29 ને 47. આખી ગણતરી નથી કરવી, લાસ્ટ ડિજિટ કરી લો. 9 ને 7 16, 6 વાળો કયો જવાબ છે? 6 વાળો જવાબ આવશે સી. ચલો હજી એક શ્રેણી આવી છે, આમાં તો તમારો તફાવત સીધો દેખાય છે. 4, 6, 8, 10 બેકી સંખ્યાઓ છે, તો અહીંયા શું આવવાનું? 12, 30 ને 12 42. શું જવાબ છે? 42. ચલો પાછો આવ્યો જો. પેલા મજા આવી નથી આવી ને? ચલો કંઈક નવું લાવું ચલો તમારા માટે. એની સામે બી બેઠો છે, તો આપણે આને કોઈ બી સામે બેઠું હોય તો બે જગ્યા છોડીને બેઠું હોય આપણી, તો આ પહેલી શરત પૂરી થઈ. બીજી લખીએ કે ભાઈ એ ની જમણી બાજુ બી બેઠો છે. પછી ત્રીજી શરત, સી ની ડાબી બાજુ બી બેઠો છે. ચોથી શરત લઈએ, ડી ની ડાબી બાજુ સી છે. ડી ની ડાબી બાજુ સી એટલે હવે આ રીતે લખી શકાય. જગ્યા ઓછી એટલે થોડું મેનેજ કરી લેજો. અને એ ની જમણી બાજુ એફ છે. તો આ બધી શરતો જુઓ, તમને કઈ કોમન દેખાય છે? જેના લગ્ન હોય ને એની વાત વધારે થાય, આપણે એટલું યાદ રાખવાનું. અહીંયા બી ની વાત થઈ રહી છે, અહીંયા બી ની વાત થઈ, અહીંયા પણ બી ની વાત થઈ રહી છે. તો આપણે એક લખીએ કે અહીંયા આપણે બી લખીએ કોમન, બી ની આ સાઈડ અહીંયા ઈ છે, આ બાજુ લખીએ તો સી છે. તો આ બંને પૂરા થઈ ગયા. હવે સી કનેક્ટ કરો, તો સી ની બાજુમાં શું છે? અહીંયા ડી આપેલો છે. હવે એ અને એફ વાળું બાકી રહ્યું. અહીંયા કમ્પ્લીટ થઈ ગયું, પણ તમે આ વસ્તુ અને આ વસ્તુને તમે ચેક કરો તો બી એ છે, કાં તો આ વસ્તુ આખી તમે લઈને અહીંયા મૂકો અંદર, તો આ વચ્ચે અહીંયા આ થઈ ગયું એ ખાલી જગ્યા ઈ, અને અહીંયા બી આવી ગયું. કોણ બાકી રહ્યું? એકલો એફ બાકી રહ્યો. તો આ તમારું આખું સેટઅપ થઈ ગયું. હજી ક્વેશ્ચન પૂરો નથી થયો, હજી ક્વેશ્ચન તમારે જોવાનું છે. હવે આ થઈ ગયું, બધી શરતો પૂરી થઈ ગઈ છે, પણ પછી શું કહ્યું કે ડી અને એફ એકબીજાની જગ્યાએ બેસે છે. તો આ લોકો હાલી નીકળ્યા કે એ અને એફ, ડી અને એફ આ બંને એકબીજાની જગ્યાએ બેસે છે. તો આ એ રહ્યો, એફ ની જગ્યાએ અહીંયા ડી આવશે, અહીંયા ઈ આવશે, અહીંયા બી, સી અને અહીંયા એફ. જો પાછા નીકળ્યા, ઈ અને બી ની જગ્યાએ એકબીજા બેસે છે, આ બંને જગ્યા ફેરવી નાખે છે. તો પાછું અહીંયા લખશું નીચે કે અહીંયા આવશે એ, ડી, બી, ઈ, સી, એફ. તો જો આ આખી છે ને માળા છે, આપણે આખું ગોળ રાઉન્ડ જ છે. આપણે આખું ગોળ રાઉન્ડ આપણે સેટ કરી લીધું. ક્વેશ્ચન પર જઈએ. ડી ની ડાબી બાજુ કોણ બેઠું છે? કોણ દેખાય તમને? ડી એ બેઠો છે, તો અહીંયા આવશે જવાબ ડી. બીજો ક્વેશ્ચન, સી ની ડાબી બાજુ કોણ બેઠું છે? તો સી ની ડાબી બાજુ કોણ છે? ઈ. પાછો ક્વેશ્ચન જોઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન, એ ની સામે કોણ બેઠું છે? તો આ શું હાલી નીકળ્યા? એની સામે તમે ઘણા કહેશે ડાયરેક્ટ પહેલી શરત બી, જવાબ બી આન્સર નહીં આવે. આ એ છે, અહીંયા બી છે, પણ જરૂરી કેવું છે કે આપણે બે જગ્યા છોડીને કીધું છે, તો જવાબ આપણે શું આવશે? ઈ આવશે આમાં જવાબ. આન્સર એ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. સી ની સામે કોણ બેઠું છે? આઈ રહ્યો સી. હવે આખું ચક્કર કેમ કીધું મેં? અહીંયા પાછો એ આવે, અહીંયા પાછો ડી આવે, તો
તો શું આવશે? સી ની સામે ડી બેઠો છે. સી ની સામે ડી બેઠો છે. ચલો પાછા નીકળી કે બી ની સામે કોણ બેઠું છે? આ રહ્યો બી. તો બી ની સામે એફ બેઠો છે. બી ની સામે એફ બેઠો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બી ની જમણી બાજુ કોણ બેઠું છે? આ બી એની જમણી બાજુ કોણ છે? ઈ છે. બી ની જમણી બાજુ ઈ બેઠો છે. હવે ચલો આમાં તમે આ ક્વેશ્ચન છે, તમે આને શાંતિથી જુઓ, પ્યારથી જુઓ, તમને શું દેખાય આમાં? ઘણા નીકળી પડશે કોડ લખવા માટે, ભાઈ આનો આઈ નો કોડ, એન નો કોડ, પણ તમે શાંતિથી જુઓ તો ખરા. જે અક્ષરો આમાં છે એ જ બધા અક્ષરો આમાં આડાઅવળા લખેલા છે. હું કહું તારે દેખાય એવું જરૂર નથી, પ્રેક્ટિસ કરશો તો તમને દેખાઈ આવશે. શું દેખાય છે? આઈ ને પાછળ લઈ ગયા, એન ને પાછળ લઈ ગયા. આ જ સ્પેલિંગ, ઇન્સ્ટિટ્યુશનનો સ્પેલિંગ આ લોકોએ ઊંધો લખ નાખ્યો છે. પછી શું પૂછે છે? પરફેક્શન. કોઈને આમ ઊંધું ના લખવું હોય તો આપણે ઊંધાથી આમ લખી શકીએ પાછળથી. તો ચલો લખીએ આપણે એન ઓ આઈ ટી સી ઈ એફ આર ઈ ટી. તો જોઈ લો આન્સર કઈ રીતે આવે છે. બધામાં નોટી નોટી આપેલું છે. છેલ્લા ત્રણ તો આ ગયો સીઈ એફ, બધામાં સીઈ એફ બી આપેલા છે. તો પાછળ જો આર ઈ પી. આ જવાબમાં ભૂલ છે આપણે, તો આપણે જવાબ આપણે આ રીતનો આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આમાં બી સેમ છે. ઘણા કહે છે સાહેબ આ તો બંને એમને એમ રહ્યા. હા પણ તમે ઊંધું લખો તો બી સેમ જ લખાવવાનું છે ને, એટલે એવું ડાયરેક્ટ જજમેન્ટ નહીં લેવાનું. પહેલા જ તમારે બધાને જોવાનું. હવે તમે આ ત્રણ અક્ષરો જોશો ને તો આ કોઈ ધાંધિયા કર્યા છે, આ બંને ઊંધા થઈ ગયા. ચલો માની લીધું, તો આપણે આ બંને ઊંધા કરી દઈએ, એસ ઈ કરી દઈએ. તો જો આ પેપર સેટ હોશિયાર છે, બધામાં એસી રાખ્યા છે. આ બે તો ગયા તો 50-50 ડાયરેક્ટ આવી ગયા, ઉભા રહી ગયા તમે. હવે તમારે જોવાનું કે એમ આઈ આર છે કે આર આઈ એમ છે. અને ગીક ગીક એટલે આપણને આમાં કોઈ જજમેન્ટ આવતું નથી. તો ચલો આપણે આ કરવું જ પડશે. તો જો એ એન્ડ ટી માં ટી આગળ આવે છે, તો આપણે એલ આગળ લાવશું. પછી એને વચ્ચે લઈ જાય છે, આ જે છે મિડલમાં આવે છે. તો અહીંયા એલ એ અને એન ને લાસ્ટમાં લઈ જશે એમ. તો અહીંયા સી લાસ્ટમાં, તો એલ એ સી. તો આ તમારો જવાબ આવશે. તો એમ આઈ આર એલ એ સી એસ ઈ, બી આન્સર રહેશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, જે શબ્દકોશમાં નીચેના 5 શબ્દોમાંથી પ્રથમ શબ્દ કયો આવશે? ક્યાં જતા રહ્યા? પહેલા તમને કેવી ફાઈ કરશે? અહીંયા પ્રથમ કહે છે, કોઈ પણ અંતિમ કહે છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. એબીસીડી યાદ રાખવાની, રાખવી પડશે. તમે બધામાં જો એસ કોમન છે, બધામાંથી એસ કાઢો. સાહેબ પી એન આઈ કોમન છે, એ કાઢો. કે હજી કઈ કોમન દેખાય છે? કે હા એન બી છે. આ બધામાંથી ગયા એન. બાકી સાહેબ હવે એબીસીડી ગણીએ તો કે ના એવું નહીં કરવાનું. અહીંનો અક્ષર લખો ઈ, અહીંયા લખો એ, અહીંયા પાછો લખો પાછો એન, અહીંયા લખો ઈ, અહીંયા લખો ડી. આમાં ઘણો એબીસીડી કયો પહેલો આવે? કે કેતા અક્ષર એ આવે તો સીધો તમારો આન્સર આવી ગયો સ્પિનલ. આખું ગણવું પડ્યું? ના ગણવું પડે. આવા સિમ્પલ દાખલા છે. હવે જો આમાં જો પહેલો શબ્દ શું છે? પ્રથમ શબ્દ શોધો. તો શું દેખાય કોમનમાં? તો ઉડાડો જીઆરએ જીઆરએ જીઆરએ. કેતા સાહેબ ડી એ છે કે મરી ગયા? તો ચલો એ બી કાઢી નાખીએ. શું છે તમે લખો. પહેલામાંથી આવ્યો આઈ, બીજામાં આવ્યો આઈ, આમાં આવ્યો યુ, આમાં આઈ, આમાં યુ. આટલા બધા આઈ શું કરીએ? કશું નહીં કરવાનું, આગળનો શબ્દના નામ લખવાનું. અહીંયા લખો એન, અહીંયા આવ્યો ઈ, અહીંયા યુ માં આવ્યો એ, પેલામાં આવ્યો એન,
યુ માં આવ્યો એ. ઘણા એક સાહેબ અહીંયા એ આવ્યો એટલે આ બે માં કન્ફ્યુઝન રહ્યું, પણ એવું ના હોય. આઈ આવ્યો પણ આમાં પહેલા ઈ બી આવે છે. આ યુ તો કયો કેટલા લાસ્ટ રહ્યો, તો આમાં જવાબ આવશે તમારો આન્સર બી. શું છે? ગ્રેડિયન્ટ. જો આમાં ફેરવી નાખ્યો, છેલ્લો શબ્દ કયો છે? ધંધે લાગ્યા? તો આમાં બી ચલો કરીએ છીએ એમ જ. યુએન કાઢો. પછી સાહેબ આઈ બધે નથી, તો લખો તારે શાંતિથી. પહેલામાં લખો આઈ, બીજામાં છે ડી, ત્રીજામાં છે એન, ચોથામાં છે સી, પાંચમામાં છે ઈ. જો પહેલો પૂછ્યો હોત તો તમે કહેતા સાહેબ સી વાળો આન્સર આવે એટલે અનસર્ટેન આવે, પણ પૂછે શું છે? છેલ્લો. તો બીજું છેલ્લો શું આવશે? આમાંથી એન આવશે. એન એટલે અનનેસેસરી. જવાબ આવશે ડી. જો આમાં બી સેમ વસ્તુ પૂછે છે, છેલ્લો શબ્દ કયો આવશે? તો કરો એસપી 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 કાઢ્યા, બધામાંથી કાઢી મૂક્યા. હવે લખો જે શબ્દ છે ઓ ઓ ઓ અને આર. કે સાહેબ ઓ બધામાં કોમન આવે, શું કરીએ? લખો આગળનો શબ્દ, કેમ મૂંઝાવો? આર યુ આર. ઓકે સાહેબ હજી કઈક તકલીફ જેવું લાગે જિંદગીમાં. તકલીફ તો રહેવાની. તો અહીંયા ઓ, અહીંયા આવ્યો ઓ. પી ક્યુ આર આ બંને નીકળી ગયા, તો શું આવશે? સ્પાઉસ તમારો આન્સર આવશે. હવે આવ્યું ગણિત. જે લોકો નૃત્ય પણ ગમતું જ નથી કે સાહેબ ગણિત છોડી દઈએ, કશું કરવું નથી એમ, પણ તમે બહુ શાંતિથી જુઓ તો ગણિત તમને બહુ સિમ્પલ દેખાશે. હવે તો જો 17 પેપરમાં આ દાખલો કેન્સલ કરેલો છે. આ દાખલાનો આપણને માર્ક આપી દીધો છે. આપણે આ દાખલો ગણવો હોય તો કેવી રીતે ગણશું આપણે? તો કાં તો અહીંયા 600 મીટર કહીને આપણે દાખલો ગણી શકીએ. તો ચાલો ગણીએ. હવે આ ક્વેશ્ચન 600 મીટર શેરીને પસાર કરવા રમેશને 5 મિનિટનો સમય લાગે છે. તો અહીંયા લખો 600 મીટર સમય કરતા 5 મિનિટ લાગે છે. અને ત્યાં જોઈ લેવાનું કે ઓપ્શનમાં બધામાં કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે, એટલે શું આવશે? કિલોમીટર પ્રતિ કલાકમાં આપણે આન્સર લાવવાનો રહેશે. તો અહીંયા 5 મિનિટ ગણે તો કલાકમાં કેટલી મિનિટ આવશે? 60 મિનિટ. તો અહીંયા 60 મિનિટ કરીએ તો તેની ઝડપ કેટલી છે? તો અહીંયા ઝડપ કેટલી હોય? તો આપણે કરો ચોકડી ગુણાકાર. 600 ગુણ્યા 60 ભાગ્યા 5, બરાબર. કિલોમીટર ફેરવવાના છે તો ભાગ્યા કેટલા કરશો? 1000. ઉડાડો. આ ગયા. હવે 36 ભાગ્યા 5. તો કેશો સાહેબ પોઈન્ટમાં જવાબ આવ્યો ને? પોઈન્ટમાં ના લાવો તો આપણે આગળ કરીએ. ચલો તમને મજા આવે એ રીતે કરીએ, બરાબર. આ રીતે હવે ચોકડી ગુણાકાર છે, ગુણ્યા 1000. તો અહીંથી આ ગયા 12 પંચા અહીંથી આપણે કરીએ 12 ઉડે તો 5. તો કેટલા? 12 6 72 થયા. 720 ભાગ્યા 100. આ બે ગયા. આનો એક પોઈન્ટ કાઢીએ તો 7.2 કિલોમીટર પ્રતિ કલાક. તમારો જવાબ આવશે બી. પણ ધ્યાન રાખજો કે આ ક્વેશ્ચન સોલ્વ કરેલો નથી, આનો માર્ક આપી દીધો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. આગળ સાહેબ આમાં શું ખબર પડે? નથી પડતી, કશો વાંધો નહીં. તમને એક વસ્તુ બતાવું. અહીંયા લખો અંતર, અહીંયા લખો સમય. શું આપ્યું છે? મોહન પહેલા 10.2 કિલોમીટર ચાલી જાય છે. કેટલા? 3 કલાકમાં. તો 5 માં કેટલું? 5 કિલોમીટર કેટલું ચાલશે? આ હાલી નીકળ્યો, કેટલું બધું ચાલશે? જુઓ તો ખરા. જવાબ આપે છે કિલોમીટરમાં, એટલે કશું કોઈ કન્વર્ઝન નથી. તો મારો ચોકડી ગુણાકાર તો 5 ગુણ્યા 10.2 ભાગ્યા 3 કલાક. ઓકે તો સાહેબ કઈક મજા આવી હતી નથી, બરાબર. તો કેવી રીતે કરશો? 3 તેરી 9, 3 ચોક 12, 3.4 ગુણ્યા 5 કરશો એટલે 17 કિલોમીટર તમારો જવાબ આવશે. ગણતરીઓ કરવી હોય તો આસ્થા એકેડમી તમારે જોડાવવું પડશે. આવી શોર્ટ મેથડ માટે તમારે જોડાવવું પડશે. તો તમે ખાસ જોડાયેલા રહેજો. હવે એક જવાબ આવશે. અરે નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. એક ટ્રેન 92.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, તો ટ્રેન 10 મિનિટમાં કેટલું અંતર કાપશે? તમે મને એટલું કહો કે આ વાક્યનો અર્થ શું થશે?
કે ભાઈ એક ટ્રેન છે, ટ્રેન 1 એ 92.4 કિલોમીટર એ 1 કલાક કાપે. 1 કલાક એટલે આપણે અહીંયા લખીએ 60 મિનિટ. તો એ 10 મિનિટમાં કેટલું અંતર કાપશે? અહીંયા 10 મિનિટમાં કેટલું અંતર કાપશે? ક્વેશ્ચન આવી ગયો ચોકડી ગુણાકાર. તો કરો તમે 92.4 ગુણ્યા 10 ભાગ્યા 60. તમે દેખાય કે સાહેબ ઓપ્શન બધા હજારોમાં આપેલા છે, આપણે હજારમાં જવાબ આવશે નહીં. તો સિમ્પલ અહીંયા એમને આપવું જોઈએ કે અહીંયા જવાબ આવશે મીટરમાં. તો કન્વર્ટ કર્યું તો આપણે 1000 વડે ગુણીએ. ઓકે સાહેબ આનો શું જવાબ આવશે? આ 0 0 ગયા, અહીંયા આવશે 12, અરે અહીંયા 92.4 છે. તો 6 ઉડે તો 15 છક 90 અને 15 ચોક આ 0 0 જતા રહ્યા, પોઈન્ટ કાઢીએ એટલે તો શું બચવું જવાબ આવશે? 154 15,400 કિલોમીટર. ક્યાં છે? બી જવાબ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ અક્ષરોને તમે જો તાકીને જો તમને શું દેખાય? એબીસીડી જ છે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. શું હશે આનું? સ્વર છે, વ્યંજન છે, કહેતા સાહેબ સ્વર છે તો યુ ઓ આઈ એ આવી ગયો. તો શું વધ્યો? ઈ વધ્યો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. છૂટી ગયેલ અક્ષરને શોધો. હવે આ જોઈને તમને શું દેખાય? સીધી એબીસીડી હોય તો આમ ચાલશે, ઊંધી હોય તો આમ ચાલશે. આમાં તમને શું દેખાય છે? પાછળથી હાલી નીકળ્યા તો પાછળથી કરવાનું, આગળ જોઈએ તો આગળથી કરવાનું. તો અહીંયા લખો તમે O P Q R S T U. ભૂલી ગયો VWX છે. હા બે અક્ષર આવશે, હા ભૂલી ગયો. ઓથી નહીં આવે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. છૂટી ગયેલા અક્ષરોને શોધો. તો આમાં તમે જોશો તો ઊંધી એબીસીડી જેવું કંઈક લાગે છે. આપણે ઊંધે નથી જવું, આપણે આગળથી જઈએ. તો અહીંયા ક્યુ ની પહેલા તમે કહેશો સર કંઈક અલગ લાગી રહ્યું છે. અહીંયા બધા વચ્ચે એક ગેપ આવે છે, દેખાય છે? ના કેવું કહું તમને. ચલો અહીંયા લખો O, અહીંયા આવશે P, અહીંયા Q R S T U V W, અહીંયા આવશે X Y, અહીંયા આવશે પાછું Z આવશે. તો આની આપણે કોઈ જરૂરિયાત રહેતી નથી. તો કહેશો સાહેબ એક છોડીને છે. તો અહીંયા આપણે O આવ્યો. O વાળો કેટલા આન્સર છે? એક જ આન્સર છે. તો જવાબ આવી ગયો સી. બધા દાખલા મેથ્સમાં દાખલા કરવાની જરૂર નથી. સિમ્પલ અડધો દાખલો કરીને બી જવાબ તમે મેળવી શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. છૂટી ગયેલા અક્ષરને શોધો. આમાં તો શું કરવાનું? એક આગળ છે, એક પાછળ છે. તો એક એક પકડો ને. પેલા અહીંથી લો A B C. તો અહીંયા શું આવશે ભાઈ? D આવશે. D વાળા કેટલા આન્સર છે? આ 2. તો આ બંને નીકળી ગયા, સીધા આવી ગયા 50-50 પર. ભાઈ ક્યાં ઊંધા જવું છે ભાઈ? તો Z W X, અરે Z Y X, અહીંયા શું આવશે? W. આવી ગયો જવાબ સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે પાછા આપણે જીકે પર આવી ગયા છીએ. તો આપણા સાહેબને આપણે બોલાવશું પાછા. સાહેબ મજા આવી ગઈ, મેથ્સ રીઝનિંગમાં મજા આવી ગઈ છે. હવે આગળ વધારીએ આપણે કે ભારતના કયા રાજ્યમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી? બરોબર છે. આપણે ગુજરાતનો પેપર છે એટલે 90% તો ખબર જ હશે. જેને કાંઈ ખ્યાલ ન હોય ને એને તુક્કો મારવાની ખબર પડે કે ગુજરાત જ આવશે. પણ પ્રશ્ન હું તમને એ કરું છું કે ગુજરાતની અંદર એ કઈ જગ્યાએ? તમારે કોમેન્ટ બોક્સ ની અંદર જણાવવાનું છે. ઓપ્શન આપી દઈએ: ગાંધીનગર, વડોદરા, અમદાવાદ અને જુનાગઢ. બરોબર છે. હવે આમાંથી તમારે નક્કી કરવાનું છે કે કઈ જગ્યાએ આવે. બરોબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. નીચેનામાંથી કયા પોલીસ અધિકારીના સરકારી વાહન ઉપર 4 સિતારા હોય છે? બરોબર છે. ભાઈ ખાખીની વાત કરી દીધી હતી. આ તો
બરોબર, આ તો સીધો સાહેબ કરંટ આવી ગયો આ તો. આ તો બધાના સપના બરોબર, છે. 4 સિતારા સુધીની વાત કરી દીધી ને આ વાત ખોટી પડે તો નો મેળ આવે ભાઈ. ડાયરેક્ટર અને IB, બરોબર છે. હવે આગળ વધીએ. હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડમીની સ્થાપના ક્યારે થઈ? બરોબર, આનું નામ પેલા તો ફૂલ ફોર્મ છે હું? હૈદરાબાદ નેશનલ પોલીસ એકેડમી. ગીત છે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી. આ રીતનું આખું એક સોંગ છે, એકવાર તમે વાંચજો, સાંભળજો, બહુ મજા આવશે. અને ખાખી પ્રત્યેનું જે એક આખી લિરિક્સ હોવી જોઈએ ને, આ બધી લિરિક્સ એની અંદર તમને જોવા મળશે. શબ્દ એક એક કામના છે. હવે આપણે આની અંદર આગળ વધીએ તો હૈદરાબાદ નેશનલ પોલીસ એકેડમીની સ્થાપના ક્યારે થઈ હતી? આવશે 1975. ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની સીટો કેટલી? 403. અને સૌથી વધારે છે ભારત દેશની અંદર સૌથી વધારે વિધાનસભાની સીટો એ ત્યાં છે. અને સ્વાભાવિક છે, વિધાનસભાની સીટો વધારે હોય એટલે લોકસભાની સીટ વધારે ત્યાં હોય. બરોબર, આપણે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં લઈએ સાહેબ કે ગુજરાતની અંદર લોકસભાની સીટો, કોમેન્ટ બોક્સમાં જણાવો કે લોકસભાની સીટો કેટલી આવેલી છે. મને સર ને બેયને નથી આવડતું એટલે તમે અમને કહેજો. બરોબર, રાજ્યસભાની સીટો કેટલી આવેલી છે, વિધાનસભાની સીટો કેટલી આવેલી છે. અને જેને ઘણું બધું વાંચી લીધું છે, બંધારણ આખું ઘોળીને પી ગયા છે, એ વ્યક્તિઓ એ જણાવજો કે વિધાન પરિષદની સીટો કેટલી આવેલી છે. જે સાહેબ આનો જવાબ આપે ને એને આપણે ચા પીવડાવશું. બરોબર છે, ચા કટિંગ ઉપર આવી ગયા. ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ, એ તો હવે બધાને ખબર છે, વિશ્વનાથ આનંદ છે. જેમ તેમ હસ્તી નથી, બરોબર, એટલે તમિલનાડુ આવશે. ગુજરાતમાં પાવાગઢ. આ તો તમને આપી દીધો સાહેબ. હાલો ક્વેશ્ચન. ચલો, આ ક્વેશ્ચન તમારે ફક્ત પાછો ફેક્ચ્યુઅલ ડેટા છે, પણ મારે ફેક્ચ્યુઅલ ડેટા પર નથી જવું. તમે એમ કહો કે આપણા ગુજરાતમાં કેટલી પર્વત શ્રેણી આવેલી છે? જે તમે ઘણા કહે છે 3, પણ એ 3 શ્રેણીઓ કઈ છે? અને આ પાવાગઢ પર્વત છે એમાંથી કઈ શ્રેણીમાં આવેલો છે? એ મને શ્રેણીનું નામ જણાવજો. તમે આન્સર તો કહી દેશો કે 800 મીટર. 800 મીટર. કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન જસ્ટિસ CK પ્રસાદ આવશે. બરોબર, તો અહીંયા આપણે આ 2017 નું મેન્સનું પેપર છે આ, બરોબર, એ આપણે કમ્પ્લીટ કર્યું છે. જરૂરી અમને જ્યાં જ્યાં પણ એવું લાગ્યું કે તમારા સુધી આ વાત પહોંચાડવા જેવી છે, અમુક ટોપિક એવા છે કે જેમાં અમારે ડીપમાં જવું જોઈએ, ત્યાં બધે ગયેલા છીએ, તેમ છતાં તમારી કોઈ ફરમાશ હોય, તમારી કોઈ અપેક્ષા હોય અમારા ધ્યાનમાં, તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આની પછીનું પ્રિલિમનું પેપર છે, બરોબર, 2017 નું PSI પ્રિલિમ્સનું પેપર છે. પણ એના માટે તમારે કરવાનું છે તમારે કરવાનું છે કે તમારે આ વિડીયો, તમારે લિંક જે છે એ તમારા સ્ટેટસમાં મૂકવાની છે, તમારા મિત્ર વર્તુળ સુધી આ વિડીયોને પહોંચાડવાનો છે, બરોબર, જેથી કરી અને અમારી ટીમને, આસ્થાની ટીમને, ફેકલ્ટીને, તમામને પ્રોત્સાહન મળે અને આવું કંઈક ને કંઈક કન્ટેન્ટ તમારા સુધી લાવીએ. આ તો મેથ્સ રીઝનિંગ તમે સાહેબનું જોઈ લીધું, મજા આવેલી હશે, બરોબર. તો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.